वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं देव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। सुन्दरवारिजवदनं निर्जितमदनं आनन्दसदनं मुकुटधरं गुञ्जाकृतिहारं विपिनविहारं परमोदारं चिरहरं वल्लभपटपीतं श्रुतयुपवीतं करनवनीतं विबुधवरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। सुंदर वारिज वदनम निर्जित मदनम आनंद सदनम मुकुटधरम। जेमनु कमळ સમાન સુંદર મુખ છે, પોતાની કાંતિથી કામદેવ પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે. આનંદના સાગર મુકુટધારી ચણોઠીની માળા પહેરનાર, વૃંદાવનમાં વિહાર કરનાર, પરમ ઉદાર ગોપીઓના ચીરને હરનાર, વલ્લભ પટપિતમ કૃત ઉપવિતમ પિતાંબર જેણે પ્રિય છે, સુંદર યજ્ઞોપવિત ધારણ જેણે કરેલી છે અને હાથમાં માખણ લીધું છે, એવા સમસ્ત સુખના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો. આમ શ્રીમદ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રની અંદર સુંદર મજાનું આ સ્તોત્રની અંદર વર્ણન કરેલું છે. આજે શ્રીમદ ભાગવત શરૂ થયો અને 235મો દિવસ. ગઈકાલે આપણે સ્કંદ 10 અને અધ્યાય 80ને નમસ્કાર કર્યા. બંને મિત્રો વાતોએ વળગ્યા, સુદામા અને કૃષ્ણ, એનો વિચાર કર્યો. સાંદીપનીના આશ્રમમાં વિદ્યાર્થી જીવન જે ગાળ્યું હતું તેનું સંસ્મરણ આ બંને વિદ્યાર્થીઓ સાથે મળીને સુદામા જ્યારે ભગવાન કૃષ્ણને મળવા માટે ગયા ત્યારે આ બંને એ સાથે મળીને વિચાર કર્યો. ભગવાન કૃષ્ણ કહે છે કે હે બ્રહ્માંડ, જે સમયે આપણે આશ્રમમાં રહેતા હતા ત્યારે તમને યાદ છે આપણા ગુરુ પત્નીએ લાકડા લેવા જંગલમાં આપને મોકલ્યા હતા, એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. એમ કે હે પ્રિય મિત્ર, જ્યારે આપણા તપોવનમાં નિવાસ કરતા હતા આપણા જીવનમાં આવા અનેક પ્રસંગો બન્યા હતા, તેની બધી જ વાતો કૃષ્ણ અને સુદામા દ્વારકાની અંદર શાંતિથી બેઠા બેઠા બંને વિચારો આગોળે છે. સુદામાએ કહ્યું, પ્રભુ હે પ્રભુ, સંદોમય વેદ ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપ ચતુર્વિધ પુરુષાર્થના મૂળ સ્તોત્ર છે અને તે આપનો શ્રી વિગ્રહ તે જ આપ વેદાધ્યાન માટે ગુરુકુળમાં રહો. એ આપણી મનુષ્ય લીલાનો અભિનય નથી તો બીજું શું છે? જેના તમારા જ મુખારવિંદમાંથી અહીંયા છેલ્લા શ્લોકની અંદર અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સુદામા અહીંયા છૂટા પડતી વખતે કહે છે કે તમારા મુખારવિંદમાંથી વેદ ઉત્પન્ન થયા છે અને તમે જ વેદનું અધ્યયન કરવા માટે મારી સાથે સાંદીપનીના તપોવનમાં આવ્યા. તો આ તમારી લીલા નથી? એક તો તમારા જ મુખારવિંદમાંથી આ બધા વેદોનો આવી રીતના સ્વરો છે, વેદોનો શ્વાસોશ્વાસ નીકળેલા છે
અને તમે જ વેદોનું અધ્યયન કરવા માટે આવ્યા. આ તમારી અદ્ભુત લીલાઓ છે એમ સુદામા અહીં કહે છે. એમ કરીને આપણે આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. આજે આપણે 81મો અધ્યાય, એમાં સુદામાજીને ઐશ્વર્યની પ્રાપ્તિ, બરાબર ને. બંને મિત્રો ઘણા સમય સુધી વાતોએ વળગ્યા છે, ઘણું બધું નાની મોટી વાતો કરીને જીવન પસાર કર્યું છે. હવે આપણે 81મા અધ્યાયની અંદર શ્રી સુક ઉવાચ, સુખદેવજી બોલ્યા, સ ઈથ્યે દ્વિજામુખ્યેન સહ સંગયનમ હરિ સર્વભૂત મનોભિઘ્ન સ્મયમાન ઉવાચ તમ બ્રહ્મણ્યો બ્રાહ્મણમ કૃષ્ણો ભગવન પ્રહસિત પ્રિયમ પ્રેમના નિરીક્ષણે નેવ પ્રેક્ષણ ખલુ સતા ગતિ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ બધાના મનની વાત જાણે છે. આપણે મનમાં ગમે તેટલા સંકલ્પ વિકલ્પ કરીએ તો અંદર ભગવાન બેઠો બેઠો આપણા મનની વાત જાણે છે. તેઓ બ્રાહ્મણોના પરમ ભક્ત હતા. તેમના દુઃખોને દૂર કરનાર તથા સંતોના એકમાત્ર આશ્રય છે. તેઓ પૂર્વાશ્રમ વિશે ઘણીવાર સુધી તે બ્રાહ્મણ દેવ સુદામા સાથે વાતચીત કરતા રહ્યા. આમ સુખદેવજી મહારાજ કે ઘણા સમય સુધી દ્વારકામાં સુદામા રોકાણા, ઘણી બધી વાતો ચીતો થઈ. પૂર્વ જે સુદામા ને કૃષ્ણ જે અહીંયા સાંદીપનીના તપોવનમાં ભણતા હતા એનો સુંદર વિચાર કર્યો. આ બધી વાતો અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવી રહ્યા છે. તેઓ પૂર્વાશ્રમ વિશે ઘણીવાર સુધી તે બ્રાહ્મણ દેવ સાથે વાતચીત કરતા રહ્યા. હવે તેઓ પોતાના પ્રિય સખા તે સુદામા દેવ સાથે પ્રેમ દ્રષ્ટિથી નિહાળતા રહીને સહેજ હસીને વિનોદમાં બોલતા હોય એવું બોલ્યા. ભગવાન કૃષ્ણ વિનોદની અંદર હાસ્યથી થોડુંક સુદામા તરફ ધ્યાન રાખીને બોલે છે. હું બોલ્યા ભગવાન, કિમુપાય મનાનીતમ બ્રહ્મન મે ભવતા ગૃહાત એણ્ય પાયુતનન ભક્તે પ્રેમણા ભુવેન મે ભવેત ભૂર્ય ય ભક્તો પહ્યતમ મે નમે તોષાય કલ્પતે પત્રમ પુષ્પમ ફલંતોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તુપહ્યતમ અસ્નામી પ્રયતાત્મન. ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે સુદામા તરફ જોઈ અને થોડો વિનોદ અને હાસ્યની દ્રષ્ટિ રાખી અને એમને કહે છે કે હે બ્રાહ્મણ, તમે તમારે ઘેરે મારા માટે ઘરેથી શું ભેટ લાવ્યા છો એ તો પહેલાં કહો. ઘણા સમય વીતી ગયો, આપણે સાથે રેમા જયમાં આનંદ કિલોલ કર્યો, આપણે ગુરુના આશ્રમના વિચારોને વાગોળ્યા, પણ હવે તમે તો કહો કે મારા ભાભીએ મારા માટે અહીંયા ભેટમાં કાંઈ મોકલું છે કે એમને કોરે કડકા આવ્યા છો? એમ ભગવાન કૃષ્ણ અત્યારે અહીંયા સુદામાને કહે છે. હાસ્યની સાથે સુદામાને ભગવાને આ પ્રમાણે કહ્યું, હે બ્રાહ્મણ, તમે તમારા ઘરેથી મારા માટે શું ભેટ લાવ્યા છો? મારા પ્રિય ભક્તો જ્યારે પ્રેમપૂર્વક થોડી પણ વસ્તુ મને અર્પણ કરે છે ને તો તે મારા માટે અનંત ગણી થઈ જાય છે. થોડી પણ ભાવથી પ્રેમથી કોઈ પણ ભક્ત કોઈ પણ વસ્તુ મને અર્પણ કરે છે તો એ થોડી વસ્તુ પણ અનેક ગણી થઈ જાય છે. ભાવથી કરેલી હોવી જોઈએ. પછી ભલે પત્ર હોય, પુષ્પ હોય, પાણી હોય કે ફળ હોય, કોઈ પણ વસ્તુ હોય એ ભાવથી પણ જો આવી રીતનું કરે ને તો અનેક ગણી થઈ જાય છે. પરંતુ મારા ભક્તો જો ઘણી બધી સામગ્રી પણ મને અર્પણ કરે તો તેનાથી હું સંતુષ્ટ થતો ભાવ ન હોય, પ્રેમ ન હોય અને પોતાની વાહવા થાય કે ભાઈ અમે અન્નકૂટ આવી રીતનો કર્યો છે એમ કરીને 56 ભોગ ભગવાનની સામે આવી રીતના કરે ભાવ વગરના, તો એમાં હું સંતુષ્ટ થતો નથી. આ 3 શ્લોકની અંદર સુંદર મજાની વાત ભગવાન અત્યારે અહીંયા સુદામાને એકદમ હાસ્ય અને વિનોદ કરતા હોય એમ આવી રીતની કહે છે. તેથી તમે ભાવથી, પ્રેમથી અને મારા ભાભીએ તમને જે કાંઈ ભાવથી જે મોકલી હોય એવી કાંઈ ભેટ મારા માટે તમે લાવ્યા છો કે એમ જ ઉઘાડા પગે દોડતા આવ્યા છો એમ કે. આમ વિનોદની અંદર ભગવાન કૃષ્ણ અત્યારે સુદામાને મિત્રને આવી રીતનું કહે છે.
હું સંતુષ્ટ થતો નથી. જે મનુષ્ય પ્રેમ ભક્તિથી ફળ ફૂલ અને પત્ર જલ કોઈ પણ વસ્તુ મને સમર્પિત કરે છે તો હું તે શુદ્ધ ચિત્ત ભક્તના તે પ્રેમપૂર્વક અર્પણ કરેલા ઉપહારને માત્ર સ્વીકારતો જ નથી, બલકે તુરંત પ્રેમથી આરોગી જાઉં. ભાવથી પ્રેમથી કોઈ પણ વસ્તુ ભલે નાની હશે ઓછી હશે, પણ એ ભાવથી પ્રેમથી એ ભક્ત મને કોઈ પણ વસ્તુ જો અર્પણ કરશે ને તો હું ખાલી એ કે આવી રીતનો ખાતો નથી, પણ પ્રેમથી આરોગી જાઉં છું. આવું અત્યારે ભગવાન કૃષ્ણ અત્યારે કહે છે. અહીંયા શ્રીમદ ભાગવતની અંદર 10મા સ્કંદના 81 અધ્યાયમાં 4થા શ્લોકમાં બહુ સરસ રીતે આ વાત સમજાવી છે. જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આ જ વાત લખી છે. ગીતામાં 9મો અધ્યાય હોય, ગીતા ઘેરે હોય ને, તો 9મો અધ્યાયના 26મા શ્લોકની અંદર આ બેઠો શ્લોક ભગવાને અર્જુનને કીધો છે. એ જ વાત અહીંયા વેદવ્યાસે અહીંયા સુદામાને આ જ વાત કીધી. કોઈ એક અક્ષરનો પણ ફરક નથી. ગીતા પણ એ જ વાત સમજાવે છે. શ્રીમદ ભાગવત વેદવ્યાસે લખેલું જે ભાગવત છે એ પણ એ જ વાત સમજાવે છે. શું લખ્યું છે 4થા શ્લોકમાં કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયસતિ તદહમ ભક્ત્યુપહ્યતમ અસ્નામી પ્રયતાત્મના. બહુ સરસ આ શ્લોક છે. અને એ શ્લોકની અંદર અત્યારે સુદામાને ભગવાન અત્યારે કહે છે કે મારા ભાભીએ તારા માટે જે કાંઈ થોડું ઘણું મોકલું હોય છે ને તો એ મારા માટે તો અનંત ગણું થઈ જવાનું છે. કારણ કે જે મોકલું છે તે ભાવ અને પ્રેમથી મોકલેલું હશે જ એવું હું માનું છું. તેથી તું મારા માટે કાંઈ લાવ્યો, મારા ભાભીએ મારા માટે કાંઈ મોકલાયું છે. આમ અવારનવાર ભગવાન કૃષ્ણ સુદામાને અત્યારે કહે છે. એમ કરી અને આ કહે છે પત્રમ પુષ્પમ ફલન તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહ્યતમ અસ્નામી પ્રયતાત્મન. એનો અર્થ થાય છે જે મનુષ્ય પ્રેમ ભક્તિથી ફળ ફૂલ પત્ર અને જલમાંથી કોઈ પણ વસ્તુ મને સમર્પિત કરે છે તો હું એ શુદ્ધ ચિત્ત ભક્તના તે પ્રેમપૂર્વક અર્પણ કરેલા ઉપહારને માત્ર સ્વીકારતો જ નથી, તુરંત પ્રેમથી આરોગી જાવ. ખાલી સ્વીકારતો નથી પણ હું આરોગી જાઉં. કઈ વાત છે તો કે પ્રેમથી આપેલું પાંદડું હોય, ફૂલ હોય, ફળ હોય કે પાણી હોય, ચારમાંથી કોઈ પણ વસ્તુ હોય, પ્રેમથી જો મને મારો ભક્ત જો અર્પણ કરે છે ને તો આ વસ્તુને અનેક ગણી સમજી અને હું આરોગી જાઉં છું. આમ ભગવાન આવી રીતના ગીતાની અંદર પણ ભગવાન આ જ વાત લખે છે. અને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 81મા અધ્યાયમાં 4થા શ્લોકની અંદર આ વાત ભાગવતકાર વેદવ્યાસે લખી છે. પાંદડું આપ, પહેલી વાત શું કે છે? પત્ર એટલે પાંદડું, આપણે પાંદડું કહીએ ને, પત્ર એટલે પાંદડું આપ, મને આપ. ફૂલ આપ, ફળ આપ, અરે પાણી આપ, પાણી ચઢાવ. હર હર મહાદેવ બોલી ભક્તિભાવનું હૃદય રાખીને માત્ર પાણી આપ તો પણ હું તેનો સ્વીકાર કરી લઉં છું. તારા કદાચ 56 ભોગ તું મને અર્પણ કરતો હોઈશ પણ એમાં જો ભાવ નહીં હોય, એમાં પ્રેમ નહીં હોય, એમાં જો આદર નહીં હોય અને ભગવાન પ્રત્યેની આત્મીયતા નહીં હોય અને ખાલી ધરવા માટે જો ધરતો હશે તો એ હું સ્વીકાર કરતો નથી. બીજા શ્લોકની અંદર જ ભગવાને કહી દીધું કે ભાવથી પ્રેમથી કોઈ મને પત્ર, પાંદડું, ફૂલ આપે, પાંદડું આપે, પાણી આપે કે ફળ આપે, એ પ્રેમથી જે કંઈ આપે છે એનો હું સ્વીકાર કરી લઉં છું. એટલે પાંદડાની વાત આવે છે. તું હાથમાં એટલે કે તારું પત્રમ એટલે કે પાન, મારે શું જોઈએ છે તે તને ખબર છે. તારું મારે ભાવ અને પ્રેમ જોઈએ છે. તું હાથમાં શું લઈને આવે છે તેના તરફ મારું ધ્યાન નથી, તારું હૃદય લઈને તું આવે છે એના તરફ જ મારું ધ્યાન છે. હાથમાં કેટલા પ્રકારના ભોગ લઈને તું મને ધરવા માટે આવે છે એમાં મારું ધ્યાન છે નહીં, પણ કયા હૃદયથી કયા ભાવથી તું મારી પાસે આવે છે મારું ધ્યાન તો તારા હૃદય તરફ છે. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. ખરેખર એક જ પાંદડું ચઢાવ, એક જ તુલસી દલ કે એક જ બીલીપત્ર ચઢાવ. પત્ર શબ્દનો બીજો એક અર્થ છે કાગળ. પત્ર એટલે કાગળ, ચિઠ્ઠી. રોજ ભગવાનને એક કાગળ લખવો જોઈએ. સવારે ઉઠીને ભગવાનને પહેલો એક કાગળ લખવાનો. શું લખવાનો? કે ભગવાન હું સુખી છું, મારી ચિંતા કરતો
નહીં શ્રાવણ મહિનો હાલે છે એટલે તું તારું ધ્યાન રાખજે. આ 3 વાક્ય લખવાના. કેટલા? રોજ ભગવાનના મંદિરે જવાનું ને રોજ ભગવાનને પત્ર અહીં લખ્યું ને, પત્રમ પુષ્પમ ફલન તોયમ યો મે ભક્ત્યા પ્રયસતી. તું મને પત્ર એટલે પાંદડું, પછી બિલ્લીનું હોય કે તુલસીનું હોય તો એક અર્થ આવો થાય છે, અને ભાગવતકાર બીજો અર્થ કરે છે. પાંદડું એટલે ટપાલ, પાંદડું એટલે પત્ર. આપણે કોઈને પત્ર લખીને એને પણ અહીં પત્ર કહેવામાં આવે છે. એટલે કે ભગવાન કહે છે કે તું રોજ મને એક એવો પત્ર લખ કે હું ભગવાન સુખી છું, મારી ચિંતા કરતો નહીં, તારું તું ધ્યાન રાખજે. હું શ્રાવણ મહિનો હાલે છે, પાણીના લોટા પછી લોટા તારા ઉપર ચડતા રહેશે, એટલે તને ન્યુમોનિયા ન થઈ જાય ને એનું ભગવાન તારે ધ્યાન રાખવાનું છે. આ પત્રમાં લખવાનું, રોજ ભગવાનના મંદિરે જવાનું, રોજ ભગવાનને કહેવાનું હું સુખી છું. શું કહેવાનું? મારી ચિંતા કરતો નહીં, તારું ધ્યાન રાખજે. એવો કાગળ લખ, હું સુખી છું. આટલું જ માત્ર હિંમત હોય તો લખી દેખાડો. ભગવાનને કહો હું સુખી છું. લખવું એટલે અહીં છાતીમાં લખેલું એવું જોઈએ, દિલથી લખીએ એ જ કામનું. દિલ વગરના કાગળ તો રોજ ભગવાનની સામે 2 હાથ જોડીને લોકો કાગળ તો મોકલે જ છે ભગવાન, કે ભગવાન દુઃખી 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 થઈ ગયો. આ 80 વર્ષે પણ મારે વરાની અંદર 3 દીકરા છે ને, એટલે 4 મહિને આવી રીતનું બદલવાનું આવે છે. એટલે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના તો કરતો જ હોય. કાગળ તો ભગવાનને લખે જ છે, પણ ઘણા આવી રીતના દુઃખના કાગળ હોય. ભગવાન મારે ત્યાં દીકરો છે, એક દીકરાના લગ્ન તો થઈ ગયા અને બીજો 32 વર્ષનો થઈ ગયો છે, પણ હજી એનું કોઈ ભાવ પૂછતું નથી. આવો કાગળ તો આપણે રોજ લખીએ છીએ. ભગવાન મારી ભૂરી ભેંસ હતી ને એ ખોવાઈ ગઈ છે, 2 દિવસથી ગોતું છું, પણ ક્યાંય બધી સીમમાં આટો માર્યો પણ ક્યાંય જડતી નથી. ભગવાન જો આ ભેંસ મને જડી જાય ને તો એક સત્યનાની કથા ઠપકારી નાખું. આવા કાગળ તો આપણે રોજ લખી છીએ. પણ એક કાગળ એવો લખવાનો કે ભગવાન આ કળિયુગ હળાળ કળિયુગ હાલે છે, એમાં હું સુખી છું. દુઃખના દરબારમાં રહેવાનું અને સુખી કહેવાનું આ બહુ અઘરી વસ્તુ છે. એમ કહે છે ને કે ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદના 81મા અધ્યાયના 4થા શ્લોકમાં શું લખ્યું છે, ઘેરે જઈને વાંચી લેજો. પત્રમ પુષ્પમ ફલન તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. આવું ભગવાને ગીતામાં પણ લખ્યું છે અને ભાગવતમાં પણ લખ્યું છે. આપણે પણ ભગવાનને પત્ર તો લખીએ છીએ, તેમાં એક લાંબી માગણી આપણી હોય છે. કેવી? ઘણી મોટી લાંબી માગણીઓ હોય છે. લાંબી માગણીઓ હોય છે. એ કે આટલું મોકલો, મને અગવડ છે. આવા પત્ર તો આપણે રોજ ભગવાનને પત્ર લખતા હોય છે. પણ ભગવાનને એકાદ પત્ર એવો લખવો કે વાંચ્યા પછી ભગવાનને આનંદ અને ગલગલિયા થાય કે મારો દીકરો 2 હાથ જોડીને ઊભો છે, પત્રમાં એક પણ શબ્દ માગણીનો એણે મૂક્યો નથી. હું સુખી છું ભગવાન. હળાહળ કળિયુગ હાલે છે, એની વચ્ચે પણ હું સુખી છું. આવો એક કાગળ ભગવાનને લખવો જોઈએ. પરંતુ એકાદ વખત પત્રમાં ભગવાનને શું લખી મોકલવાનું, તેમાં માગણી ન હોય. હું સુખી છું, મારી ચિંતા કર નહીં, તમારું ધ્યાન રાખજો. આવું લખવાની માણસની હિંમત હોવી જોઈએ. દુઃખરૂપ જગતમાં રહીને હું સુખી છું એમ બોલવું અઘરું. દુઃખરૂપી આ જગત છે એમાં હું સુખી છું એ બોલવું અઘરું કે નહીં? સવારે ઉઠ્યા ત્યાંથી દુઃખની શરૂઆત થાય, બરાબર ને? અને સાંજ સુધીમાં કેટલાય દુઃખ સહન કરી અને માણસ આવી રીતનો રીઢો થઈ જતો હોય છે. એટલે દુઃખ અહીં કહે છે ને, દુઃખરૂપી જગતમાં રહીને હું સુખી છું એમ લખવું છે. આ કેટલું કઠણ છે. જીવન તરફનો દ્રષ્ટિકોણ બદલ્યા વગર એમ લખવું શક્ય નથી. તેથી ભાગવત અને ગીતાના વિચારો આવશ્યક છે. ભાગવત અને ગીતાના બંને જે વિચારો છે ને એ જ માણસને સુખ, શાંતિ અને સમાધાન આપી શકે છે. બીજું પત્રમાં શું લખવાનું? એક આ લખવાનું, હું સુખી છું, મારી ચિંતા કરતો નહીં, તારું ધ્યાન રાખજે. આ પહેલું પત્ર. પત્રમ પુષ્પમ ફલન તો 4 વાતો આજે આપણે સમજવાની. પત્રમાં પહેલું આ લખવાનું અને બીજો પત્રનો અર્થ થાય છે અહીં લખ્યું ને. બીજું પત્રમાં શું લખવાનું? પત્રમાં હું શું કરું છું તે લખવાનું. આખો દિવસ સવારે 5 વાગે ઉઠ્યા અને રાતના 10 વાગે પથારીમાં આવ્યો ત્યાં સુધીમાં મેં શું કર્યું એ ભગવાનને રાત્રે સૂતી વખતે કહેવાનું કે ભગવાન સવારમાં 5 વાગે ઉઠ્યો હતો અને આખો દિવસ જે કાંઈ મારો કર્મકાંડ અથવા જે કાંઈ કાર્ય કર્યું ને એ બધું ભગવાનને
સૂતા પહેલાં લખી દેવાનું છે. શું લખવાનું? કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વાપરાધમ વિહિતમ વા સર્વમેતક ક્ષમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. ભગવાનને સૂતા પહેલાં એક પત્ર લખો કે ભગવાન આજે સવારે 5 વાગ્યાથી ઉઠી અને મેં કઈ કઈ કૃતિઓ કરી એનું થોડુંક લિસ્ટ ભગવાનને આપો. બીજું પત્રમાં લખવાનું, પત્રમાં હું શું કરું છું તે લખવાનું હોય છે. પ્રભુ, માનવી જીવનમાંથી દુઃખ, દૈન્ય અને દારિદ્ર્ય કાઢવાનો હું પ્રયત્ન કરું છું. જીવનમાંથી આ કાઢવાનું હશે તો માત્ર ને માત્ર ગીતા અને શ્રીમદ ભાગવતના વિચારો જ કાઢી શકશે. તો કર્મકાંડ કરી મંદિરે જઈ આવી, જે કાંઈ મારું નાની મોટી આધ્યાત્મિક જે વાતો હતી બધી પૂરી કરી અને પછી સમાજમાંથી દૈન્ય, દુઃખ અને દારિદ્ર્ય, સમાજની અંદર આ ઘણી બધી વસ્તુ ઘર કરી ગઈ છે એ કાઢવાનો મેં પ્રયત્ન કર્યો છે. દૈન્ય એટલે માણસ દીન, હીન, લાચાર, દુર્બળ જે બની ગયો હતો, મારાથી કાંઈ થાય નહીં, હું કાંઈ કરી શકું નહીં, હું કાંઈ, આવી રીતની જે દુર્બળ જે વાતો હતી એ દુર્બળ વાતો કાઢવાનો ભગવાન મેં પ્રયત્ન કર્યો છે. આવો ભગવાનને એક કાગળ લખો. થાય ન થાય, પરિણામ આવે ન આવે, એ કાંઈ પરિણામ કે ફળની અપેક્ષા રાખવાની નથી. પણ ભગવાન તારી વાત હું કહીને જગતમાંથી આવી રીતનો 24 કલાકની અંદર આ એક વાત કરીને આવ્યો છું કે સમાજમાંથી દૈન્ય જાય, સમાજમાંથી દારિદ્ર્ય જાય અને સમાજમાંથી થોડું ઘણું દુઃખ ઓછું થાય, એના માટે મેં પ્રામાણિક પ્રયત્ન કર્યા છે. આવો એક કાગળ સૂતા પહેલાં ભગવાનને આવી રીતનો લખવો જોઈએ. કે ભગવાન આવી રીતના ઘણા બધા લોકો એવા છે કે જેના જીવનમાં આવું દુઃખ પણ છે, દારિદ્ર્ય પણ છે, આવી રીતનું છે એ કાઢવાનો પ્રયત્ન કર્યો. તેથી પત્રમાં લખવાનું કે ભગવાન, તારી ગાયેલી ગીતા અને તમારું સર્વસ્વ સ્વરૂપ જેમાં તમે મૂકી દીધું છે એવા ભાગવતના વિચાર, કૃષ્ણ લીલા જગતની અંદર 5 લોકોને હું કહીને આવ્યો છું. આ ભગવાનને કહેવાનું. એક પત્રમાં આ લખવાનું કે ભગવાન, તમારી જે લીલા છે, તમે જે 18,000 શ્લોક અને 12 સ્કંદની અંદર જન્મથી અંત સુધી જે તમે લીલાઓ કરી છે એમાંથી એકાદી 2 લીલા મને જે સ્પર્શી ગઈ છે, યાદ રહી છે, એ ભગવાનની લીલા હું જ્યાં દૈન્ય હતું, જ્યાં દુઃખ હતું, જ્યાં દારિદ્ર્ય હતી, આવા જે લોકો હતા એની વચ્ચે હું આ કહીને આવ્યો છું. પત્રની અંદર આ વાત એક લખવી જોઈએ કે ભગવાન, મેં પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો એ જ મારા હાથની વાત છે. ફળ ક્યારે મળે, કેટલું મળે, મળે કે ન મળે, એ કાંઈ મારા હાથની વાત નથી. મારું તો કર્મયોગ કરવો એ મારા હાથની વાત છે. તેથી મેં કર્મ કર્યું છે. સમાજમાંથી દુઃખ, દૈન્ય અને દારિદ્ર્ય જાય એના માટે મેં ઘણો બધો સમય પસાર કર્યો છે. ગામ ગપાટા મારી અને દુનિયાની આમ થયું તેમ થયું એમાં મેં સમય પસાર કર્યો નથી. મેં તો આવો પ્રયત્ન કર્યો ભગવાનની લીલા ગાવાનો, ભગવાનના લીલાનો વિચાર કરીને ભગવાનની લીલા જ્યાં જ્યાં નથી પહોંચી ત્યાં પહોંચાડવાનો મેં પ્રયત્ન કર્યો છે. આવો એક કાગળ, આવો એક પત્ર ભગવાનને રોજ એક પત્ર લખવો જોઈએ. મારા જીવનમાં ભગવાનની લીલાઓના પ્રસંગો અને શ્રીમદ ભગવદ્ ગીતા પચાવવાનો પ્રયત્ન કરું છું. આ પત્રમાં લખું જોઈએ. ગીતાના અને ભાગવતના વિચારો લઈને હું ઘરે ઘરે ફરું છું. ભગવાનને આવો રોજ એક પત્ર લખવો જોઈએ. તેથી ભાગવતકારે અહીંયા 10મા સ્કંદના 81 અધ્યાયના 4થા શ્લોકમાં બહુ સ્પષ્ટ રીતે લખી નાખ્યું છે કે મને 4 વસ્તુ ભાવથી, પ્રેમથી, હૃદયથી અને ભક્તિથી આપે છે ને એનો હું તાત્કાલિક સ્વીકાર કરી લઉં છું. કઈ 4 વાત છે? તો પત્રમ, પુષ્પમ, ફલન, તોયમ. પત્ર એટલે પાંદડું એક અર્થ, અને બીજો પત્ર એટલે ભગવાનને કાગળ લખવો એ થાય છે. પુષ્પ એટલે પુષ્પ ઘણા પ્રકારના હોય છે, અલગ અલગ આવી રીતના નાના મોટા છોડ ઉપર અનેક પ્રકારના ફૂલો, પુષ્પો હોય છે, એ પણ ભાવથી ભગવાનને ધરવાનું છે. પછી વૃક્ષો ઉપર જે કાંઈ ફળ આવે છે ને એ ફળ પણ ભગવાનને ધરવાનું છે. અને ચોથી વસ્તુ છે તોયમ. તોયમ એટલે પાણી, બરાબર? પાણી પણ ભગવાનને અભિષેક આપણે શ્રાવણ મહિનામાં કરીએ છીએ રોજ, બરાબર ને? તો એ 4 વસ્તુ જે મને પ્રેમથી, ભાવથી અને ભક્તિથી અર્પણ કરે છે તેનો હું સ્વીકાર કરું છું. એટલું જ નહીં, પણ એ પ્રેમથી હું આરોગી જાઉં છું. આરોગવું એ મહત્વનું
છે ધરી દેવું અને કોઈ આરોગ્ય નહીં તો શું થાય, તો એનો કોઈ અર્થ નથી. તેથી અહીંયા સુદામાને ભગવાન કૃષ્ણ કહે છે કે મારા ભાભીએ તારા માટે જે કાંઈ મોકલાયું હોય ને એ ભાઈ પોટલી બોટલી હોય તો કાંઈક છોડ, એમ મને કાંઈક આપ, અને હું તો ક્યારનો ભૂખ્યો થયો છું. મને તું કાંઈક ભાવથી પ્રેમથી આપીશ ને તો મને તાત્કાલિક ઓડકાર આવી જશે. આમ શું કહેવાય, રમૂજની અંદર આનંદ કરતાં કરતાં, વિનોદ કરતાં કરતાં ભગવાન કૃષ્ણ અત્યારે સુદામાને કહે છે કે મારી ભાભીએ જે કાંઈ ભાવથી પ્રેમથી મોકલું હોય ને, કાંઈક તો મોકલું જોઈએ ને મારા માટે ભેટ, એમને કાંઈ તું ખાલી હાથે આવે એવો નથી. આમ કરીને વિનોદની અંદર ભગવાન કહે છે કે ચારમાંથી કોઈ પણ વસ્તુ તું મને જો ભાવથી અથવા પ્રેમથી આપીશ ને તો હું એ આવી રીતનો આરોગી જાઉં છું. બીજું ભગવાનને શું અર્પણ કરવાનું, તો કહે છે પુષ્પમ. પત્રમાં બે વાત આવી. પત્રમાં પહેલી વાત આવે છે ભગવાન હું સુખી છું, મારી ચિંતા કરતો નહીં, તારું તું ધ્યાન રાખજે. આ પત્ર ભગવાનને લખવાનો મંદિરમાં જઈને. પછી બીજી વાત આવી છે કે ભગવાન હું સુખી છું, આ દુઃખી જગતમાં અથવા દુઃખમય જગતમાં રહીને સુખી છું એ બોલવું ખૂબ જ અઘરું છે. પણ ભગવાનને કહો કે ભગવાન તારું નામ, તારું કામ, તારા વિચારો, તારી ગાયેલી ગીતા, તે કીધેલા જે સિદ્ધાંતો છે એ ઘર ઘર સુધી હું બધાને કહીને આવ્યો છું. એક વસ્તુ આ લખો. હવે બીજું આવશે પત્રમ પુષ્પમ. પુષ્પમ એટલે પુષ્પ, આપણે કહીએ ને પુષ્પ એટલે ફૂલ, આપણી ભાષામાં કહેવું હોય તો. બીજું ભગવાનને ફૂલ ધરવાનું છે. બીજું ભગવાનને શું અર્પણ કરવાનું, ભગવાન કહે મને પુષ્પ એટલે કે ફૂલ અર્પણ કર. એમ પ્રભુ તે ખીલાવેલું ફૂલ તને આપું એમાં શું વિશેષ. પહેલો પ્રશ્ન, જ્યારે ભગવાન ઉપર જ્યારે ફૂલ ચડાવવા માટે જાય ત્યારે આપણે પહેલો વિચાર આવે કે ભગવાન આ ફૂલ તો તે ખીલાવ્યું છે, સુગંધ તે પૂરી છે, કલર તે પૂર્યો છે, આમાં મેં કલર પૂરવા હું આવ્યો નથી, સુગંધ નિર્માણ મેં કરી નથી, રાત્રે કળી હતી ને સવારે જે ખીલી ગયું છે ખીલવા પણ હું આવ્યો નથી. હાથમાં પુષ્પ લઈને ભગવાનના ચરણ ઉપર જ્યારે માણસ મૂકવા જાય છે ત્યારે માણસને પ્રથમ વિચાર આવે છે કે આ ફૂલ મેં ખીલાવ્યું નથી, મેં કલર પૂર્યો નથી, મેં સુગંધ અંદર નિર્માણ કરી નથી. જેણે સુગંધ નિર્માણ કરી, જેણે ખીલાવ્યું, જેણે આવી રીતનો કલર પૂર્યો, એના ચરણની અંદર મારે આ પુષ્પ અર્પણ કરવું કરી દીધું છે. જેમાં ફૂલ છે, જેમાં ફળ છે, જેમાં પાંદડાઓ છે, જેમાં ધરતી લીલીછમ છે, એના આધારે અમે 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતા કરતા અમે જીવી શકીએ. તે માટે ભગવાન તમે આ સુંદર મજાના ફૂલો નિર્માણ કર્યા છે. નિર્માણ તમે કર્યા છે, કલર તમે પૂર્યો છે, સુગંધ તમે નિર્માણ કરી છે, આ બધું તમે કર્યું છે. તો આમાં મારો પુરુષાર્થ મારું તો કાંઈ છે નહીં. એમ કે વાસ્તવમાં તો તેની સુગંધ મારે લેવી જોઈએ, પરંતુ હે ભગવાન તે તું મારામાં છે અને મારી સંભાળ રાખે છે. ભગવાન મારામાં છે ને. ગીતામાં પણ ભગવાને કીધું કે સર્વસ્ય ચાહમ હૃદયસન્ની વિષ્ટ, હું દરેકના હૃદયમાં આવીને બેઠેલો છું. એટલે ભગવાન તો અંદર હૃદયમાં આવીને બેઠા છે. તેથી ભગવાન કૃતજ્ઞતાથી હું તને ફૂલ ધરું તો તેમાં મારી તારા પ્રત્યેની ઊંડી લાગણી છે, તેથી તમને તે અર્પણ કરું છું. ભગવાન ફૂલમાં સુગંધ તમે ભરી, રંગ તમે પૂર્યો, પણ હું તમારો દીકરો છું. દીકરો હોવાથી તે બધા જ ફૂલો તમે મારા માટે જ ખીલેવા છે. પત્ર એટલે કે પુષ્પ મોગરાનું હોય, ચમેલીનું હોય, એ ભગવાનને ચડાવતી વખતે માણસને કહેવું છે કે ભગવાન તમે મારા માટે ખીલાવ્યું હતું, હું તમારો દીકરો છું અને દીકરા તરીકેની ફરજ છે કે આ પુષ્પ મારે તમારા ચરણે ધરવું જોઈએ. એમ કરી અને આવી રીતનું પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ, આમ કરી અને વેદવ્યાસ ભાગવતની અંદર આ વાત અહીંયા કોને સુદામાને અત્યારે કહે છે કે ભાવથી પ્રેમથી આવી રીતનું તમે જે કાંઈ મને મારા માટે લાવ્યા છો ને એ તો અનેક ગણો મારા માટે છે. ભાગવતકાર અને ગીતાકારને અપેક્ષા છે કે આપણું જીવન પુષ્પ ખીલાય ને તો જીવન પુષ્પ ખીલે, નકર 100 વર્ષ થઈએ તો જીવન પુષ્પ ખીલે ને. જીવનમાં ભક્તિ આવી રીતે પ્રગટ થવી જોઈએ. જેના જીવનમાં ભક્તિ પ્રગટ થાય છે અથવા જેના જીવનમાં ભગવત ભક્તિ શરૂઆત થાય છે
એનું જીવન ખીલે. બાકી ગમે તેટલા 111 વર્ષ માણસ જીવે, બરોબર ને? કાલના પેલામાં હતું કે 111 વર્ષ બાપા જીવા, બરોબર ને? તો 111 વર્ષ જીવા, પણ એમાં ભક્તિના અંકુર ફૂટ્યા. ભક્તિના જો અંકુર ફૂટ્યા હોય તો 111 વર્ષ જીવવું એ નકામું છે. તેથી અહીં કહે છે કે આપણું જીવન 16 કળાએ ક્યારે ખીલે? જીવન ક્યારે ખીલે? તો કે ભગવત ભક્તિ જીવનમાં જો શરૂ થાય ને તો જ આ ખીલે છે. તેથી આપણું ભાવગીત છે ને, કયું? જીવન તારું 16 કળાએ ખીલવતો જાજે, ભાઈ ખીલવતો જાજે. પ્રભુના નામે દોડીએ ને મન ગમતો થઈ જાજે. જીવન તારું 16 કળાએ ખીલવતો જાજે, ભાઈ ખીલવતો જાજે. શ્રુતિ કરીને શ્રુતિ તણા તું મહિમાને સમજાવજે. શીલા ચાલુ ભક્તિ કેરો શીલો તું બદલાવજે. ખીલવવાને રામ સકલનો હૃદય હૃદય જાજે. જીવન તારું 16 કળાએ ખીલવતો જાજે, ભાઈ ખીલવતો જાજે. આ ધરતીએ સર્જાશે ધ્રુવ અને પ્રહલાદને, આજે પણ સૌ યાદ એ ભક્તોનો પણ ભક્ત બનીને પ્રિય પ્રભુનો થાજે. જીવન તારું 16 કળાએ ખીલવતો જાજે, ભાઈ ખીલવતો જાજે. અંતકરણ તું અર્જુન કેરું લઈને વિશ્વે જાજે. વહેતા કરજે વેદ વિચારો દિલમાં શ્વાસે શ્વાસે. કરવા કામ પ્રભુના ભાઈ મન મૂકીને જાજે. જીવન તારું 16 કળાએ ખીલવતો જાજે, ભાઈ ખીલવતો જાજે. સરસ મજાનું ભાવગીત છે આપણું. એની અંદર આ બધી વાતો જીવન પુષ્પ ખીલે. ક્યારે ખીલે? તો કે એની અંદર ભગવત ભક્તિ ના અંકુર માનવ જીવનમાં જો ફૂટવા લાગે તો સમજવાનું કે આપણું જીવન ખીલી ગયું છે, બરોબર? પછી આગળ કહે છે જીવનમાં ભક્તિના અંકુર ફૂટતા જ ભય અને દ્વેષ જાય છે. પણ ભક્તિ શરૂ થાય એમાં બે વાતો પરિણામ રૂપે આવી જાય છે. ભગવાન સર્વ વ્યાપક છે એ કલ્પના આવી કે ભય ગયો. ભય માણસનો ક્યારે જાય? કે ભગવાન સર્વ વ્યાપક છે, કણે કણની અંદર ભગવાન છે, તેથી મારે ડરવાનું કોઈ કારણ નથી, તેથી ભય જાય છે. અને ભગવાન સર્વ વ્યાપક છે તેથી કોઈ પારકો રહેતો નથી, પરિણામે દ્વેષ જાય. પારકો નો રહે પછી, બરોબર? એટલે દ્વેષ જાય છે. જીવન ખીલતું જાય છે. કોનું જીવન પુષ્પ ખીલે? જેણે જીવનમાં કૌમારમ, યૌવનમ, જરા ત્રણ પુષ્પો જેણે ભગવાનના અર્પણ કર્યા છે તેનું જીવન પુષ્પ ખીલે. 3 વાતો ભગવાનને જેને અર્પણ કરી દીધી છે, કઈ મૂકેલું છે? કૌમારમ, યૌવનમ, જરા. કૌમાર એટલે બાળપણ, યુવાન એટલે યુવાની, અને જરા એટલે વૃદ્ધાવસ્થા. બાળપણથી ભક્તિની શરૂઆત માણસે કરવી જોઈએ. તમે કહો કે હવે તો અમે તો ભાઈ બાળપણ તો કેટલું વી ગયું, યુવાની કેટલી વહી ગઈ, બરાબર ને? હવે તો અમે અહીંયા વૃદ્ધો થઈને સામે બેઠા છીએ, તો હવે 2 ગઈ છે, તો હવે સવાર આવતું બાળપણ તો આવવાનું છે ને. વલ્લભ બાપુ અમારે કહે છે આપણે જઈએ એટલે બાળક થઈને આવવાનું, બરોબર ને? એ બાળક થઈને પાછા આવીએ ત્યારથી આપણી પાછા બીજા જન્મમાં આપણી ભક્તિની શરૂઆત થાય. કેનું બાળક થવું કેનું બાળક મળે મનુષ્યનું બાળક થવું, એવું કર્મ કરવું. હા, ઉંમરમાં યુવાન જ છે. એ યુવાન જ છે, એ કોઈ ઘરડો થતો નથી, એ યુવાન જ છે. કૌમારમ, યૌવનમ, જરા જેના જીવનમાં એકી સાથે દેખાય તેનું જીવન પુષ્પ ખેલે. એટલે કે આ પુષ્પ ભગવાનને ધરવાનું છે. પુષ્પ સામાન્ય જીવનમાં બાળપણ, યુવાની અને ઘડપણ જેને ખીલવા તેનું જીવન
બિલ્લું કહેવાય. ભગવાન શિવજીને ભાવ હલકે સમજણ વગર આપણે ત્રિદલ બિલ્લી પત્ર ચડાવીએ છીએ, પણ તેની પાછળ જો અર્થ ખબર ન હોય તો ગમે તેટલા બિલ્લી પત્ર ચડાવીએ તો એનું પરિણામ જીવન ઉપર થતું નથી. ભલે એક જ બિલ્લી પત્ર હાથમાં લેવાનું 3 પાંખડીવાળું અને ભગવાનને કહેવાનું ત્રિદલમ ત્રિગુણમ ત્રિનેત્રમ, એટલે ભગવાન તમે કેવા છો એમ કરીને એક બિલ્વી પત્ર એમ કહીને આપણે ભગવાનને છે તો એક પત્ર પણ ભગવાન એનો સ્વીકાર કરી લે છે. ભગવાન શિવજીને ભાવ સમજણ વગર આપણે ત્રિદલ બિલ્લી ચઢાવીએ છીએ, પણ તેની પાછળનો અર્થ સમજવો જરૂરી છે. સત્વ, રજ અને તમ એ 3 પાંદડી છે. હું શિવજીને અર્પણ કરું છું. તેમજ કોમારમ, યૌવનમ, જરા આ પણ 3 પાંદડીઓ છે. તે 3 પાંદડી ખીલવવી જોઈએ. આવું જીવન પુષ્પ ભગવાન અપેક્ષિત રાખે છે. તેથી ભાગવતકારને ખાલી પત્ર એટલે ખાલી આ પાંદડાની ખાલી વાત કરી નથી, ખાલી ઝાડ ઉપર ઉગેલા પુષ્પની વાત કરી નથી, ઝાડ ઉપર ઉગેલા આવી રીતના જે ફળ છે એની વાત કરી નથી, ખળખળ વહેતી નદી છે એ પાણીની વાત કરી. એ તો બધું છે જ. એ ભૌતિક જે ભૌગોલિક જે કંઈ પદાર્થો છે એ પદાર્થો તો ભગવાને બધા નિર્માણ કરેલા છે. પાણી પણ ભગવાને નિર્માણ કર્યું, ફૂલ પણ ભગવાને નિર્માણ કર્યું, પુષ્પ પણ એની અંદર આવી રીતના આવે છે. એ પણ આ વસ્તુ મારે ધરવાની છે. સત્વ, રજ અને તમ આ 3 જે ત્રિગુણ જે છે એને સુંદર બનાવીને ભગવાનના ચરણે મારે ધરવાના છે. ભગવાનને ધરવાનું એટલે આ ફલમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ફળ એટલે કર્મનું ફળ ભગવાનને અર્પણ કરો. બીજી વાત છે ફળ. ભગવાનને શું ધરવાનું તો કે ફળ ધરવાનું. ફલમ કર્મનું ફળ, બાકી બધા ફળો તો તેને આપીશું. મોસમના ફળો બનાવ્યા કોણે? ભગવાને જ બનાવ્યા છે ને. જે મોસમ જે ઋતુ આવે છે એ ઋતુમાં મને કે અત્યારે આંબાની ઋતુ છે, બરોબર, તો કેરીની જે સિઝનની અંદર દ્રાક્ષ છે, તરબૂચ છે, એ બધી ઋતુ કેની છે? અત્યારની ઋતુ. તો એમાંથી એકાદું ફળ ભગવાનને આપણે ધરીએ ઋતુનું ફળ, તો એ બહુ કોઈ મોટી વાત નથી. પણ જીવન પુષ્પ આવી રીતનું ભગવાનને ધરવું જોઈએ. કયા કર્મનું ફળ ભગવાન ખાશે? ભગવાન તમે મારા કર્મનું ફળ ખાઓ. ભાગવતકારે લખ્યું છે ભૂત ભાવો ભવત કર વિસર્ગ કર્મ સંગીત. આવું ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. ભૂતનો ભાવ એટલે કે જીવ માત્રનો ભાવ અને જીવન ઉન્નત કરવા માટે, ઉદ્ભવ કરવાને માટે આપણે જે ઊભું કરીએ છીએ તેટલું ભગવાન માન્ય કરે છે. તેથી પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયસતી. આમ પત્ર ભગવાનને ધરવાનું, પછી પત્ર ધર્યા પછી ફૂલ પણ ભગવાનને ધરવાનું, ફળ પણ ભગવાનને ધરવાનું, અને ચોથી વાત છે ભગવાનને તોયમ એટલે પાણી પણ ભગવાનને ભાવથી અર્પણ કરવું જોઈએ. એટલે પાણી એટલે રસ. ભગવાનને રસ આપ. જીવન રસમય બનાવી ભગવાનના ચરણે ધરવું જોઈએ. આપણા જીવનમાં રસ છે. રસો શું કોંતેય, જ્યાં સુધી જીવન જીવવા જેવું લાગે છે ત્યાં સુધીમાં ભગવાનને આપણે આ બધું અર્પણ કરી દેવું જોઈએ. ઘણીવાર માણસ ઘરડો થયા પછી ભગવાનની ભક્તિમાં લાગે તો તે ભક્તિમાં સમજણ સ્વાદ ક્યાંથી હોય? ભાઈ, ઘડપણ આવે ત્યાં સુધીમાં બધા છોકરાઓના હાથે નીચોઈ ગયો હોય છે. ઘડપણ આવે ત્યાં સુધી બધાના છોકરાના હાથની અંદર કોઈ છોકરાએ નીચોઈ નાખ્યો હોય, કોઈ વેપારીએ નીચોઈ નાખ્યો હોય, કોઈ પત્નીએ નીચોવી લે ને 60 વર્ષ થાય, 68 વર્ષ થાય પછી નીચોવાઈ ગયા પછી હવે ક્યાં જવાનું? એટલે લાકડીના ટેકે મંદિરે જાય અને મંદિરે જઈને ભગવાન કે લે ભગવાન મારો સ્વીકાર. ભગવાન કે છે શેરડીનો તાજો માજો હાટો હતો ને ત્યાં સુધી તો એ મને આપવા આવ્યો નહીં. શેરડીમાંથી બધો રસ પત્નીએ, છોકરાઓએ, સમાજે કાઢી લીધો અને સોતા થઈ ગયા. અને આ સોતો થઈને મારી પાસે આવ્યો છે. સોતો ભાઈ, ખાતર તો થાય ને. ભગવાન એનો સ્વીકાર તો કરે છે, પણ રસયુક્ત શેરડીના હાટાનો જેટલો ભગવાન સ્વીકાર કરે છે એટલો સોતાનો કરતા નથી. પણ કે કાંઈ વાંધો નહીં, આવ્યો તો ખરો ને, બીજે ક્યાંય ન જતા મારા ચરણે એકવાર તું આવ્યો તો કાંઈ વાંધો. નીચોવાઈને બધો રસ પીવાઈ ગયો હોય છે. પત્રમ પુષ્પમ ફલન તોયમ. પછી મંદિરે જઈને કહે કે ભગવાન 70-80 નો થયો, હવે તારા માટે આ જીવન છે,
અરે આપણું જીવન રસમય હોય ત્યારે જ ભગવાનને અર્પણ કરી દેવું. યુવાનીથી જ બાળપણથી જ માણસની ભક્તિની શરૂઆત થવી જોઈએ. સંસાર રથ ચલાવતા ચલાવતા વ્યવહાર કરતા કરતા કોઈ પણ નાના મોટા વ્યવહારના કામ કરતા કરતા સાથે સાથે ભક્તિ પણ માણસે કરતી જ આવી. જો એમ કરતા કરતા ઉંમર જો વધી જાય તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, બાળપણથી કરેલી ભક્તિ વૃદ્ધાવસ્થા સુધી તે ટકાવી છે, આવ બેસ અને બીજો જન્મ તારો સારી રીતે હું આપીશ. આમ ભગવાન પણ કહે છે. શેરડીના સાંટામાંથી રસ કાઢ્યા પછી તે કોઈ આપણને ખાવા આપે તો આપણે પણ અપમાન લાગે કે નહીં? આપણને અપમાન લાગે. શેરડીનો સાંટાનો કૂચો થઈ ગયા પછી આપણને કહે કે આ સૂચો, તો શું આ આપણો સત્કાર થયો કહેવાય? આ આપણો સત્કાર થયો કહેવાય નહીં. તેથી જ્યાં સુધી રસમય જીવન છે ત્યાં સુધીમાં જીવન ભગવાનને સમર્પણ કરવું જોઈએ. તેથી ભાગવતકાર વેદવ્યાસ અને ગીતાકાર બંને એક જ વાત સમજાવે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપયતમ અસ્નામી પ્રયતાત્મન. મહાપુરાણના 10મા સ્કંદનો આપણે અભ્યાસ ચાલુ છે, બરોબર? 10મા સ્કંદનો અભ્યાસ ચાલુ છે. 10મો સ્કંદ આખો ભગવાન કૃષ્ણની લીલાથી ભરપૂર છે. મોટા ભાગની જે બધી લીલાઓ છે એ ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદની અંદર સુંદર મજાની લીલાઓનું વર્ણન કરેલું છે. એનો આપણે અભ્યાસ ઘણા સમયથી કરતા રહેલા છે. 10મા સ્કંદના 81મા અધ્યાયની અંદર આજે આપણે અભ્યાસ કરતા 4થા શ્લોકમાં ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપયતમ અસ્નામી પ્રયતાત્મના. જે મનુષ્ય પ્રેમ ભક્તિથી ફળ ફૂલ અને પત્ર જલ કોઈ પણ વસ્તુ મને સમર્પિત કરે છે તો હું તે શુદ્ધ ચિત્ત ભક્તના તે પ્રેમપૂર્વક અર્પણ કરેલા ઉપહારને માત્ર સ્વીકારતો જ નથી બલકે તુરંત પ્રેમથી આરોગી જાઉં છું. તેથી મારા ભાભીએ જે તમારા માટે કાંઈ મોકલ્યું હોય ને એ તમે મને આપો. ભેટમાં તો કંઈક તો મોકલું હશે ને. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહેવા છતાં પણ તે બ્રહ્મદેવે લજ્જાવશ તે લક્ષ્મીપતિને 4 મુઠ્ઠી પૌવા ન આપ્યા. બરોબર? પોટલી હંગરતા રહ્યા. એને માગ્યું કે મારા ભાભીએ જે કાંઈ મોકલું હોય મારા માટે ભેટ એ તમે મને આપો. પણ લજ્જાવત થયેલા અહીંયા સુદામાએ કીધું કે હવે આ પૌવા ને આ ક્યાં મોટી હવેલી ને આટલા દિવસ મેં જલસા કર્યા, કેટલા 56 પ્રકારના ભોજન એની સાથે મેં આરોગ્યા, અને હવે આ મારી ઘરવાળીએ 4 મુઠ્ઠી આવી રીતના પૌવા આપ્યા છે. હવે અહીં તો મારી ફજેતી થશે એટલે પોટલીને હંગરવાનું ચાલુ કરી દીધું. કોઈને? ભગવાને તો સામેથી માગ્યું ભાઈ. એને તો આ શ્લોક કરીને જ સમજાવ્યું. પત્રમ પુષ્પમ, ઘણા પ્રેમથી ભાવથી કોઈ પણ ભક્ત મને અર્પણ કરે ને તો એ અનંત ગણું સમજીને હું એનો સ્વીકાર કરું છું. પણ જે લોકો આવી રીતનું ખોટો ડોળ કરવા માટે 56 ભોગ મારા સામે જો ધરે છે ને તો એના સામું હું જોતો બહુ. આ 2 શ્લોકની અંદર બહુ સ્પષ્ટતા કરી છે. ભાવથી કરેલું જો પત્ર હોય, પુષ્પ હોય, ફળ હોય કે પાણી હોય એનો હું પ્રેમથી સ્વીકાર કરી લઉં છું. પણ 56 પ્રકારના ભોગ કેટલાના ગળા કાપીને બધું ભેગું કરીને પછી ભોગ ધરતો હોય તો એ ભોગની સામે હું જોતો નથી. તમે શું લાવ્યા છો? મારા ભાભીએ તો મારા માટે તો કંઈક ભેટ મોકલી હશે. વારંવાર ભગવાન કૃષ્ણ અત્યારે સુદામા પાસે અત્યારે માંગે છે, પણ આ લજ્જા ચિત્ત થઈ ગયા છે કે મારે હવે આને હું આપવું, આ અપાય એવી વસ્તુ તો નથી એમ કે. તેમણે સંકોચથી પોતાનું મુખ નીચે કરી દીધું. ભગવાને માગ્યું એટલે સુદામાએ શું કર્યું? એનું મસ્તક આમ નીચે કરી દીધું. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયનો એક સંકલ્પ અને એક ભાવ જાણે છે. ભલેની એને મોઢું નીચે કરી દીધું, હાથની પોટલી ભલેની વાહની પાછળ હંગરી દીધી, પણ ભગવાન અહીંયા વેદવ્યાસ લખે છે અને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન કૃષ્ણ તો નાની મોટી ભોંયમાં ભોંય કરીને જો કરો કાળા કામને તો અંદર બેઠેલો એ બધું જાણતો રહેલો છે. એટલે અહીંયા સંકોચથી આવી રીતની પોટલીને સંતાડી માથું નીચે કરી દીધું. ભગવાન વિચાર કરે છે કે
કે આ મને આપવામાં કંઈ સંકોચ કરી રહ્યા છે. ભાભીએ તો કંઈક મોકલું તો હશે જ, પણ મને આપવા માટે કંઈક એવું નાની વસ્તુ હશે જેથી મને આપવા માટે થોડો સંકોચ કરી રહ્યા છે. પણ ભગવાન આ બધું જાણી ગયા. બીજું, આને પહેલા ક્યારે તેમના હૃદયની વાત જાણી લીધી. હવે તેઓ વિચાર કરવા લાગ્યા, એક તો આ મારો પ્રિય મિત્ર છે. ભગવાન વિચાર કરવા લાગ્યા કે આ મારો પ્રિય મિત્ર. બીજું, આણે પહેલા ક્યારેય ધનની કામનાથી મારી ભક્તિ કરી નથી. અત્યાર સુધી જે કાંઈ ભક્તિ કરી છે એ ધનની લાલસાથી કરી નથી. ઝૂંપડે ઝૂંપડે ગયો છે મારો મિત્ર, ગામડે ગામડે ફેર્યો છે, વેદ અને તત્વજ્ઞાનના વિચારો લઈને ફેર્યો છે, પણ ધનની અપેક્ષા આ મારા મિત્રએ ક્યારેય રાખી નથી. નિષ્કામ કર્મયોગ કરતો કરતો, ગામડાઓ ખૂંદતો મારા જે કાંઈ વિચારો છે એ સમાજમાં સ્થિર થાય એટલા માટે ધનની પણ અપેક્ષા રાખ્યા વગર નિષ્કામ કર્મયોગ કરતો મારો ભક્ત છે. ભગવાને અહીંયા સુદામાના મનની વાત બરોબર જાણી લીધી. એમ આ વખતે તેની પતિવ્રતા પત્નીને રાજી કરવા માટે તેના આગ્રહથી અહીં આવ્યો છે. એની પત્નીએ કીધું ને કે તમારા મિત્રને તમે મળવા માટે જાઓ. એ તો દ્વારકાનો આવી રીતનો અધિપતિ બની ગયો છે, સુવર્ણની નગરી છે, મોટો આવી રીતનો ખજાનો એની પાસે છે, તમે જાઓ. એટલે એની પત્નીએ ખૂબ આગ્રહ કર્યો, તેથી મારો મિત્ર મને મળવા માટે આવ્યો છે. ભગવાન અહીંયા સુદામાના મનની અને એના પત્નીની વાત બંને રીતે ભગવાન જાણી ગયા છે. હવે હું આને એવી સંપત્તિ આપીશ. ભગવાન મનમાં વિચાર કરવા માંડ્યા કે ધનની માટે કોઈ દિવસ એનો ઉમરામાંથી ઘર બહાર ગયો નથી કે મને ધન મળે તેથી મારો ઘરનો ઉમરો ઓળંગી અને બીજાના પાસે કંઈક વાતચીત કરી ધંધો નોકરી કરીને એની પાસે ધન મેળવી લો, આવો વિચાર આણે ક્યારેય કર્યો નથી. ભગવાન વિચાર કરવા લાગ્યા, પત્નીના આગ્રહથી અત્યારે મને મળવા માટે આવ્યા છે, તો મારી પાસે પણ આવ્યા પછી કાંઈ માગતો નથી. ફર્યો છે ત્યારે કોઈની પાસેથી કોઈ વસ્તુ માગી નથી, તો આને હું એટલું ને એટલું મોટું ધન આપીશ ને કે દુનિયા આખી જોતી રહી જશે. ભગવાન મનમાં વિચાર કરવા લાગ્યા, આને એવી સંપત્તિ આપીશ જે દેવતાઓ માટે પણ અત્યંત દુર્લભ. દેવતાઓને ન મળે ને એટલી મોટી સંપત્તિ હું આને આપી છે. ભગવાન શ્રી કૃષ્ણે આવો વિચાર કરીને સુદામાના વસ્ત્રમાંથી ચિત્રામાંથી એક પોટલી બાંધેલા પૌવા આંચકી લીધા અને સોયડાયા કે તું આ હંગેરશો હું છો ભાઈ, મારા બબીએ કંઈક તો મારા માટે મોકલું હોવું જોઈએ, પણ તું આપતો નથી, કંઈ સંકોચ કરી રહ્યો છો. એટલે ભગવાન એકદમ ઊભા થઈને હાથની પાછળ રાખીને જે પોટલી સુદામા સંઘરતા હતા એ ભગવાને એકદમ એના હાથમાંથી આંચકી લીધી. મારા તું આવી રીતનો સંકોચ કરીને મને આપતો નથી ને, એમ કરીને ભગવાને આ પોટલી આંચકી લીધી. એવું કહીને પોતે છીનવી લીધી અને ખૂબ જ આદરપૂર્વક કહેવા લાગ્યા, હે પ્રિય મિત્ર, આ તું મને બહુ પ્રિય જ એવી ભેટ લાવ્યો છો ભાઈ. મને જે અતિશય પ્રિય છે ને એવી ભેટ તું લાવ્યો છો. આ પૌવા માત્ર મને જ નહીં પરંતુ સમગ્ર સંસારને તૃપ્ત કરવા માટે પર્યંત. એક મુઠ્ઠી જો ખાઈ જાઉં ને તો ખાલી હું તૃપ્ત થવાનો નથી, પણ આખી દુનિયા તૃપ્ત થઈ જશે આ પૌવા હું ખાઈશ તો. પણ આવું ભગવાન કહે છે કે હું ફક્ત તૃપ્ત નહીં પણ આ સમગ્ર સંસાર તૃપ્ત થઈ જશે. ધન્ય છે ભગવાનની ભોગપ્રિયતાને ધન્ય છે. પત્રમ પુષ્પમ થલમ તોયમ, આ જે આગળનો જે શ્લોક છે એ અહીંયા બહુ વેદવ્યાસ સારી રીતે સમજાવે છે. એવું કહીને તેઓ તેમાંથી એક મુઠ્ઠી પૌવા ખાઈ ગયા. બરાબર, આંચકી લીધા અને છોડી તો અંદર તો પૌવા હતા, એટલે 4 મુઠ્ઠી પૌવા એના પત્નીએ મોકલ્યા હતા, એમાંથી એક મુઠ્ઠી ભરીને ભગવાન કૃષ્ણ આરોગી ગયા. અને બીજી મુઠ્ઠી જ્યાં ભરવા જાય છે ત્યાં રૂક્ષ્મણી ઊભી થઈને ઉભા રહ્યો કે છે, એને રોકી દીધા. ભગવાનના હાથમાં બીજી મુઠ્ઠી આરોગવા માટેની ભગવાન તૈયારી કરતા હતા, ત્યાં રૂક્ષ્મણીએ આ પૌવાને ખાતા રોકી દીધા. રૂક્ષ્મણીએ સ્વયં ભગવતી લક્ષ્મીજીને ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો, કારણ કે તેઓ એકમાત્ર ભગવાનને પરાયણ છે, તેમને છોડીને ક્યાંય જઈ શકતા નથી. રૂક્ષ્મણીજીએ કહ્યું કે હે વિશ્વાત્મા, બસ
મનુષ્યને આ લોકમાં તથા મૃત્યુ પછી પરલોકમાં પણ સમસ્ત સંપત્તિઓની સમૃદ્ધિ ફક્ત એક મુઠ્ઠીથી થઈ ગઈ છે. બધી સમૃદ્ધિ બધી એક મુઠ્ઠીથી થઈ ગઈ છે. એ પર્યાપ્ત છે. અર્થાત આપને પ્રસન્ન થવા માટે આટલું જ ઘણું છે. ભાવથી આ એક મુઠ્ઠી પૌવા તમે આરોગી લીધા, આટલું જ તમારા માટે પર્યાપ્ત છે. હવે બીજી મુઠ્ઠી તમે આરોગો નહીં. આવું અત્યારે રૂક્ષ્મણી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, બ્રાહ્મણ દેવ તે રાત્રિ ભગવાન શ્રી કૃષ્ણને ઘરે રોકાયા. પૌવા ખાધા, રાત્રિ પણ ભગવાનના જ મેલમાં રોકાણા. ભગવાનના મેલમાં રોકાણા. તેમણે ખૂબ આરામથી ત્યાં ખાધું પીધું અને એવો અનુભવ કર્યો કે જાણે હું વૈકુંઠમાં જ પહોંચી ગયો. આટલા સમય સુધી, ઘણા સમય સુધી દ્વારકામાં સુદામા ભગવાન કૃષ્ણને ત્યાં રહ્યા. ખૂબ આવી રીતની ઠાઠ મારથી એનું સ્વાગત કરવામાં આવી. કોઈ વસ્તુની ઉણપ રાખી નહીં. દાસ દાસીઓ બધા જ્યાં સુધી સુદામા રહ્યા ત્યાં સુધી રૂક્ષ્મણી સહિત બધી જ એની સેવા કરતી હતી. એટલે વૈકુંઠમાં હું ગયો હોય અને વૈકુંઠમાં જેટલી આગતા સ્વાગતા થાય છે એવો અનુભવ અત્યારે સુદામાએ અહીંયા દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણના મહેલની અંદર કર્યો છે. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આટલા દિવસ રહ્યા પણ હું વૈકુંઠમાં જ છું એવું સુદામાને લાગ્યું. હું વૈકુંઠમાં જ છું એમ કે ખૂબ જ આરામથી ત્યાં ખાધું પીધું અને વૈકુંઠનો અનુભવ કર્યો. હું વૈકુંઠમાં જ પહોંચી ગયો છું. હે રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણ પાસેથી બ્રાહ્મણ દેવને પ્રત્યક્ષ રૂપે કાંઈ ન મળ્યું. જે ઝરીના કપડાં નાઈ ધોઈને જે પહેરાવ્યા હતા ને, અત્યાર સુધી જે ખાવા પીવા રહેવા માટેની સાદડી જે કાંઈ હતું ને એ બધું ભગવાને પાછું ઉતારી લીધું. કે તમારી જે ફાટેલી જે પોતળી હતી ને એ જ પહેરીને જવાનું છે. આપણને ઘણીવાર વિચાર આવે કે આટલો મોટો ઠાઠ, આટલો મોટો વૈભવ અને એ વૈભવમાંથી કદાચ એને આવા ઝરીવાળા કપડાને, સારા કપડાં પહેરીને જવા દીધા હોત તો કૃષ્ણનું શું જાત ભાઈ. પણ આ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે બધા જે કાંઈ ઝરીના કપડાં હતા, અત્યાર સુધી ઠાઠ મારથી સ્વર્ગની અનુભૂતિ કરતા રહેલા સુદામા પાસેથી જ્યારે પોતાના ઘરે પોરબંદર જવા માટે નીકળે ને ત્યારે બધા જ વસ્ત્રો એણે ઉતારી અને જેના જૂના વસ્ત્રો હતા એ બધા પહેરાવી દીધા. આપણે ઘણીવાર વિચાર થાય, એક તો મિત્ર આટલો બધો ઠાઠમાઠ, આટલા બધા ખૂબ ખાધું પીધું, મોજ કર્યું અને આવી રીતના ખૂબ રહ્યા અને જાતા જાતા આવું કેમ કર્યું છે? તો ઘણા બધા આવી રીતના વિદ્વાનો આના ઉપર બહુ આવી રીતનો અભ્યાસ કરીને કહે છે. એક વિદ્વાને એવું પોતે લખ્યું છે કે ઠાઠમાઠથી ન જતા સામાન્ય રીતે જાય એનો અર્થ એવો થયો કે હજી ગામડામાં કદાચ ઝરીના કપડાં પહેરી ઠાઠમારથી અથવા કૃષ્ણ ભગવાન પોતાના રથમાં બેસાડીને પોરબંદર કદાચ પહોંચાડે તો જે લોકોને, સામાન્ય લોકોને જે મળવાનું છે એ મળી શકાય નહીં. સામાન્ય લોકોને એમ થાય કે આ તો ઠાઠમાર તો અમારા કરતાં મોટો છે, બરાબર ને, આટલો આની પાસે આવી રીતનું છે એટલે અમે એની પાસે બેસી શકીએ નહીં. તેથી ભગવાને વિચાર કર્યો છે કે ઠાઠમાઠથી ન જતા સામાન્ય રીતે જે કપડાં પહેરીને આવે એવી રીતે જાય તો લોકોને હળતા મળતા ફરતા ફરતા એ પોરબંદર એની જગ્યાએ પહોંચીએ. તેથી કહે છે બધા જ વસ્ત્ર ઉતારી અને સામાન્ય વસ્ત્ર હતા તે ભગવાન કૃષ્ણ તેને પહેરાવી દીધા. શ્રી કૃષ્ણ પાસેથી બ્રહ્મદેવને પ્રત્યક્ષ રૂપે કાંઈ ન મળ્યું, છતાં તેમણે તેમની પાસે કશું માગ્યું પણ નહીં. કાંઈ માગ્યું નહીં. તેમણે પોતાની પત્નીની ઈચ્છાને લીધે કંઈક સંકોચ અનુભવ્યો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનને કારણે થયેલા આનંદમાં ડૂબેલા પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. હવે પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. આનંદમાં ડૂબતા પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા, અહો કેટલા આનંદ અને આશ્ચર્યની વાત છે. બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનનારા ભગવાન શ્રી કૃષ્ણની બ્રાહ્મણ ભક્તિ આજે મેં મારી સગી આંખે જોઈ છે. મનની અંદર શું વિચાર કરે છે? આટલા સમય સુધી રહ્યા, બ્રાહ્મણનું કેવું સન્માન કર્યું, કેવો ભાવ આપ્યો, આટલો મોટો રાજાધિરાજ હોવા છતાંય બ્રાહ્મણનું કેટલું સન્માન રાખે છે એવો વિચાર કરતાં કરતાં અહીંયા પોરબંદર તરફ અત્યારે સુદામા નીકળે છે. એ અત્યાર સુધી મેં સાંભળ્યું હતું પણ આજે પ્રત્યક્ષ
બ્રાહ્મણ ઉપર કેટલો પ્રેમ કરે છે તે મારી આંખોએ આજે જોયું. જેમના વક્ષસ્થળ પર લક્ષ્મીજી સદા વિરાજમાન રહે છે તેમણે અત્યંત દરિદ્ર એવા મને પોતાના હૃદયે લગાડ્યો. હું એકદમ દરિદ્ર ફાટેલા કપડાં પહેરેલા ગયો હતો, પણ હું આવ્યો છું એવી જ્યારે એને ખબર પડી ત્યારે દોડતા દોડતા આવી અને મને એણે ગળે લગાડી લીધો. બ્રાહ્મણની ભક્તિ કેટલી પાવરફુલ છે એ અત્યાર સુધી મેં સાંભળ્યું હતું, પણ ભગવાન પ્રત્યક્ષ છે. આ બ્રાહ્મણનું પૂજન, બ્રાહ્મણનું સ્વાગત કરીને આ પ્રત્યક્ષ મેં જોઈ લીધું છે. ક્યાં અનંત પાપી અને દરિદ્ર હું, અને ક્યાં લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ. પરંતુ તેમણે આ બ્રાહ્મણ છે એવું સમજીને મને પોતાની ભુજાઓમાં લઈને હૃદયે લગાડી લીધો હતો. આ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણને ભગવાન કૃષ્ણને બ્રાહ્મણ કેટલો પ્રિય છે એ મેં મારી પ્રત્યક્ષ આંખે જોયું. અને મને હૃદયે ફાટેલા કપડાં, મેલા કપડાં અને આટલા લાંબેથી ચાલીને આવીને પરસેવાથી રેપઝેપ થયેલો એણે મને સીધો હૃદય લગાડી લીધો. એટલું જ નહીં, તેમણે મને તે પલંગ ઉપર સુવડાવ્યો જેના પર તેમના પ્રાણપ્રિય રૂક્ષ્મણીજી શયન કરતા હતા. જાણે હું તેમનો સગો ભાઈ હોઉં એના કરતાં પણ વિશેષ મારું સન્માન, મારો આદર અને મારો આવીનો ભાવ અહીંયા વ્યક્ત એમણે કર્યો હતો. કેટલું કહું, મનની અંદર આ વિચાર કરતાં કરતાં પોરબંદર તરફ જઈ રહ્યા. મનમાં કયો વિચાર આવે છે કે બ્રાહ્મણ ભક્ત કૃષ્ણ ભગવાન છે એવું તો મેં સાંભળ્યું છે. એવું પણ મેં સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ દિવસમાં 3 વખત બ્રાહ્મણને નમસ્કાર કરવા માટે દ્વારકામાં જ્યાં બ્રાહ્મણ નિવાસ હોય છે ને ત્યાં દિવસમાં 3 વખત નમસ્કાર કરવા માટે જાય છે. આટલો બ્રાહ્મણ ઉપર ભગવાન કૃષ્ણને પ્રેમ છે એવું મેં સાંભળ્યું હતું. પણ ઘણા દિવસો હું દ્વારકામાં ભગવાન કૃષ્ણની સાથે રહ્યો ત્યારે મને પ્રત્યક્ષ જાણવા મળ્યું કે બ્રાહ્મણ ઉપર ખરેખર આ આંતરડાનો અને હૃદયનો પ્રેમ કરે છે. એટલો પ્રેમ મારી ઉપર કર્યો, મેલો ઘેલો, પોતડી મેલી, પગરખાનું કંઈ ઠેકાનું નહીં. પણ હું આવ્યો છું એવા સમાચાર મળતા જ એ મને ભેટી પીડ્યા, હૃદયસ્થ લગાડ્યા. એટલું જ નહીં, જેટલા દિવસ સુધી હું ત્યાં રહ્યો ત્યારે રૂક્ષ્મણી અને કૃષ્ણનો જે મેલ હતો એની અંદર પણ સુંદર મજાની રહેવાની મારા માટે વ્યવસ્થા કરી દીધી. એટલે પ્રત્યક્ષ મેં ભગવાન કૃષ્ણ બ્રાહ્મણો ઉપર પ્રેમ કરે છે એ પ્રત્યક્ષ આજે હું દર્શન કરીને પોરબંદર તરફ જાઉં. આવા મનના અનેક પ્રકારના વિચારો કરતાં કરતાં સુદામા અત્યારે પોરબંદર તરફ જઈ રહ્યા છે. એટલું જ કહું, હું થાકેલો હતો તેથી સ્વયં તેમના પટરાણી રૂક્ષ્મણીજીએ પોતાના હાથે સમર ઢોળીને મારી સેવા કરી. આટલા લાંબેથી હું દ્વારકા આવ્યો અને ખબર પડી અને મને પાટલા ઉપર બેસાડી અને મારા પગ પખાળી અને થાક બધો આવો સમર ઢોળીને એની પત્ની જે લક્ષ્મી કહેવાય છે એની પત્નીએ મારો થાક હાથ પગ મોઢું ધોઈને ઉતારી નાખ્યો. ઓહો, દેવતાઓના આરાધ્ય દેવ થઈને પણ બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનનારા પ્રભુએ પગ દબાવીને પોતાના હાથે ખવડાવી પીવડાવીને મારી બહુ સેવા શુશ્રૂષા કરી અને દેવતાઓ જેવી મારી પૂજા કરી. એટલું રૂક્ષ્મણીએ તો મને આવી તો નવડાવો ધોવડાવ્યો, પણ ખુદ ભગવાન કૃષ્ણે પણ મારી એટલી મોટી સેવા કરી, ખવડાવ્યો પીવડાવ્યો, સેવા કરી. દેવતાઓને જે સન્માન મળતું નથી એના કરતાં અનેક પ્રકારનું વિશિષ્ટ સન્માન મને મળ્યું. આમ વિચાર કરતાં કરતાં દ્વારકા છોડીને અત્યારે ભગવાન શું કહેવાય પોરબંદર અત્યારે સુદામા જઈ રહ્યા છે. સ્વર્ગ, મોક્ષ, પૃથ્વી અને રસાતલની સંપત્તિ તથા સમસ્ત યોગ સિદ્ધિઓની પ્રાપ્તિનું મૂળ તેમના ચરણોની પૂજા છે. ભગવાને આ કહે છે કે એની પૂજા છે. છતાં પણ પરમ દયાળુ શ્રી કૃષ્ણે એવું વિચારીને મને થોડું પણ ધન ન આપ્યું કે ક્યાંક આ દરિદ્ર ધન પ્રાપ્ત કરીને બિલકુલ સકી ન જાય અને મને ભૂલી ન જાય. મનમાં પાછો બીજો વિચાર, અહીંયા સુદામાને પોરબંદર જતી વખતે બીજો વિચાર શું આવ્યો કે ભગવાને મને થોડું ઘણું પણ ધન આપ્યું ને આટલી મોટી સોનાની નગરી, આટલો મોટો વૈભવ અને આટલી મોટી એનો જેને કીર્તિ છે, બરાબર, ધન ક્યાં નાખવું એ સવાલ છે. એટલા મોટો ધનપતિ હોવા છતાં મને ધન આપ્યું નહીં. મને ધન શા માટે નહીં આપ્યું હોય કે ધન આપ્યા પછી કદાચ હું સકી જાઉં તો એટલે બીજો વિચાર પાછો સુદામાને આ આવ્યો કે ધન આપ્યા પછી ઘણા લોકો સકી જાય
આપણે પણ ખબર છે કે આપણી પાસે કાંઈ ધન નહોતું ત્યારે આપણા રહેવા ખાવા પીવાનું બધું સારું હતું, પણ આપણા યુવાન દીકરોના હાથની અંદર ખૂબ ધન આવ્યું. તો ધન આવતા શું થયું છે, આપણે દરરોજ પેપરમાં એકાદા બે પ્રસંગ વાંચીએ છીએ કે ફલાણા ભાઈનો ધનાઢ્યનો દીકરો અત્યારે આવી રીતનું હોટલોમાં ને ન ખાવાનું આવી રીતના જુગાર રમવામાં કે કંઈ પણ આવું બધું કર્મ ચડી જાય કે નહીં. ધન એકવાર હાથમાં આવે અને સારા સંસ્કાર ન હોય તો ધન આવી રીતનું થાય છે. તેથી અહીંયા સુદામા વિચાર કરે છે કે ભગવાને કદાચ મને આટલા માટે ધન આપ્યું નહીં હોય, એને આપવું જોઈતું હતું. બ્રાહ્મણ સમજીને દક્ષિણા તો કાંઈક આપવી જોઈએ ને, આવો મનમાં વિચાર આવે છે. પણ બીજો જ વિચાર એને એ આવી ગયો કે ધન આપ્યા પછી કદાચ હું બગડી જાઉં તો આ મારો ભક્ત છે અને મારો ભક્ત કોઈ દી બગડવો જોઈએ. યો મદ ભક્ત સમય પ્રિય, જેને મેં પ્રિય ગણ્યો છે આવો ભક્ત આ મારું સ્વરૂપ છે, તેથી મારે આને બગાડવો ન જોઈએ એવું કદાચ ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું છે. તેથી ભગવાને મને ધન આપ્યું નહીં. એટલે આ જીવન તરફ જોવાની દ્રષ્ટિમાં જો ફેર ન પડે તો માણસ દુઃખી થાય, અને દ્રષ્ટિ જો બદલી જાય તો માણસ સુખી થઈ જાય છે. આ વાત ભાગવતકારને આ શ્લોકની અંદર સમજાવવાનું છે કે અહીંયા કે દ્રષ્ટિ જો અહીંયા સુદામાએ જો એવો વિચાર કર્યો હોય આટલા મહિના સુધી મને રાખવાનું ખબર જોયો હવે એમ, બરોબર ને, હવે જાતી વખતે મને ટિકિટના પૈસા ન આપ્યા, હાલીને પગના ઢસડા કરીને આવવું પડ્યું, આવો જો વિચાર કર્યો હતો તો એ નેગેટિવ કહેવાય. પણ એને પોઝિટિવ વિચાર કર્યો. શું કર્યો કે ધનથી ઘણા માણસો બગડી ગયા છે અને ઘણા ધનથી સુધરી પણ જાય છે, પણ આ કદાચ મારો ભક્ત બગડે તો શું થાય, આવો વિચાર કરીને અહીંયા વેદ વ્યાસ અત્યારે આ 20મા શ્લોકમાં લખે છે, અધનોયમ ધનમ પ્રાપ્ય માધ્યાનો ચેન્નમાં સ્મરે ઇતિ કારુણિકો નૂનમ ધનમ મે મોરિતદ્યતિ સ્વર્ગા પર્યગો પૂષામ રસાયામ ભુવિ સંપદામ સર્વા સમાધિ સિદ્ધિનામ મૂલમ તત્ચરણચાર્દુત. છતાં પણ પરમ દયાળુ શ્રી કૃષ્ણે એવું વિચારીને મને થોડું ધન ન આપ્યું ને કે ક્યાંક આ દરિદ્ર ધન પ્રાપ્ત કરીને બિલકુલ છકી ન જાય અને મને ભૂલી ન જાય, એટલા માટે ભગવાને કદાચ મને ધન આપ્યું નહીં. આ પ્રમાણે મનમાં વિચાર કરતાં કરતાં બ્રાહ્મણદેવ કેવા સુદામા પોતાના ઘર તરફ પોરબંદર પહોંચી ગયા. વિચારો કરતા વિચારોનું એટલું વમળ મગજ ઉપર આવેલું, અનેક પ્રકાર વિચારો, કારણ કે ઘણા સમય સુધી ભગવાનની સાનિધ્યમાં રહ્યા હતા, ઘણા બધા વિચારો મનની અંદર આવતા હતા. વિચાર કરતાં કરતાં પોતાના ઘર પાસે પહોંચી ગયા. તેઓ ત્યાં જુએ છે તે સ્થળ સૂર્ય, અગ્નિ અને ચંદ્ર સમાન પ્રકાશમાન રત્નોથી બનેલા મહેલોથી ઘેરાયેલું છે. ઠેક ઠેકાણે ચિત્ર વિચિત્ર ઉપવનો અને બગીચાઓ બનાવેલા છે. તેમાં ટોળે ટોળા રંગબેરંગી પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. સરોવરમાં કુમુદીના તથા શ્વેત, નીલ અને સુગંધિત જાત જાતના કમળો ખીલી રહ્યા છે. સુંદર સુંદર સ્ત્રી પુરુષો સજી ધજીને આમ તેમ વિચરી રહ્યા છે. તે સ્થાનને જોઈને તે બ્રહ્મદેવ એટલે કે સુદામાને વિચાર આવ્યો કે આ મારી ઝૂંપડી હતી એનું તો કાંઈ ઠેકાણું રહ્યું નથી. અહીં તો બધા મોટા મોટી હવેલી થઈ ગયા છે, મોટા મોટા તળાવ, મોટા મોટા સરોવરની અંદર સરસ મજાના પક્ષીઓ અને એ સરોવરની અંદર કમળ સરસ મજાના ખીલેલા છે, અને નવા વસ્ત્રો પહેરીને ઠાઠ મારતી આ નગરની અંદર આમ તેમ આટા કોણ મારે છે. અનેક પ્રકાર આવો વિચાર અત્યારે સુદામા પોરબંદરમાં જેવો પગ મૂક્યો અને પોતાની જ્યાં નાની એવી ઝૂંપડી હતી એ ઝૂંપડી ન જોતા સુદામાને આવો વિચાર થવા લાગ્યો કે મારી ઝૂંપડી ક્યાં ગઈ, ઝૂંપડીનું તો ઠેકાણું રહ્યું નહીં એમ કે. એટલે કે જોઈને બ્રાહ્મણદેવ વિચાર કરવા લાગ્યા, હું આ શું જોઈ રહ્યો છું, આ સપનું છે કે સત્ય છે, આ હજી મને કાંઈ ખબર નથી. આ કોનું સ્થાન છે, જ્યાં હું રહેતો હતો તે આવું કઈ રીતે થઈ ગયું. હું જે ઝૂંપડીમાં આજુબાજુમાં મારું નાનું એવું ખેતર હતું અને વચ્ચે નાની એવી ઝૂંપડી બનાવી હતી, તો આ ઝૂંપડીની જગ્યાએ આટલા મોટા મહેલ, આટલા મોટા બગીચાની અંદર સુંદર મજાના આવી રીતના ફૂલ ખીલેલા છે, ચારે બાજુ ઘણા
આવી રીતના જે નોકરો છે એ બધા આટા મારતા રહેલા છે. તો આ સ્વપ્ન છે કે સત્ય છે એ તપાસવા માટે અહીંયા બ્રહ્મદેવ એટલે કે સુદામા પોતાના હાથનો અંગૂઠો મોઢામાં દાબે છે કે ભાઈ આ સત્ય છે કે સપનું છે કે સત્ય છે. પણ વાત તો બરોબર છે, હું તો જાગું જ છું, કાંઈ અંધારામાં અથવા આવી રીતનો સ્વપ્નમાં આવેલો નથી એમ કે. આ પ્રમાણે તેઓ વિચાર કરી રહ્યા હતા કે દેવતાઓ જેવા સુંદર સુંદર સ્ત્રી પુરુષો વાજિંત્રો સાથે મંગલ ગીતો ગાતા તે ભાગ્યશાળી બ્રાહ્મણનું સામયું કરવા માટે આવ્યા. બરોબર ને? હવે આખા ઠાઠમાઠથી એણે જોયું કે દ્વારકામાંથી ઘણા સમય પછી રોકાઈને સુદામા અત્યારે નગરીની અંદર પસાર થઈ રહ્યા છે. ત્યારે ગામના લોકોએ બધાએ વિચાર કર્યું કે આવો ભક્ત વત્સલ ભગવાનને મળવા માટે ગયેલો જે જીવ છે એ જ્યારે પોરબંદરમાં પ્રવેશ કરે છે ત્યારે એનું વાજતા ગાજતે આપણે સ્વાગત કરવું જોઈએ. તેથી ઢોલ નગારા વગેરે બધી જ વસ્તુઓ લઈ સુંદર સુંદર આવી રીતના વસ્ત્રો અને વાજિંત્રો સાથે મંગલ ગીતો ગાતા ગાતા તે ભાગ્યશાળી બ્રાહ્મણનું સામયું કરવા માટે ગામના ગોંદરે બધા જ લોકો ત્યાં આવી ગયા. પતિ દેવતાનું શુભ આગમન સાંભળીને બ્રાહ્મણીને બહુ આનંદ થયો અને તે જલ્દી ઘરમાંથી બહાર નીકળી આવી, જાણે સાક્ષાત લક્ષ્મીજી કમળ વનથી પધાર્યા હોય. પતિદેવને જોતા જ પતિવ્રતા પત્નીની આંખમાં પ્રેમ અને હર્ષના આંસુ છલકાઈ ગયા. તેમણે પોતાના નેત્ર બંધ કરી દીધા. બ્રાહ્મણીએ બહુ પ્રેમથી તેમને નમસ્કાર કર્યા અને મનથી જ આલિંગન આપ્યું. હે રાજા પરીક્ષિત, બ્રાહ્મણ પત્ની સોનાના હાર પહેરેલી દાસીઓની વચ્ચે વિમાન સ્થિત દેવાંગનાઓની જેવી શોભી રહી હતી. કેવી? હવે જ્યારે સુદામાને અહીંયા કહેશે કે જ્યારે ભગવાન પાસે મોકલા ત્યારે કઈ સ્થિતિમાં આપણે આગળ જોયું 2-3 શ્લોકની અંદર એની પત્ની કહેશે કે ઘણા સમયથી તમે આવી રીતના ભગવાનથી છૂટા પડી ગયા છે. ભગવાને કેટલો સુંદર મજાનો મહેલ સોનાનો બનાવ્યો છે, કેટલી આવી રીતની પટરાણીઓ છે, આટલા ઠાઠમાઠથી રહેશે અને ખૂબ એની પાસે મોટો વૈભવ છે. તમે તો આવી રીતે એક પોતડી પહેરીને ગામડે ઝૂંપડે જાઓ છો, તમારી પાસે હજી ખાવાથી વધારે કોઈ ધન એકઠું થયું નથી. ખાવા પૂરતું રોજનું મળે છે તો તમે જાઓ ને તો કાંઈક આપણી દરિદ્રતા થોડીક ઓછી થાય છે. આવું જ્યારે જતાં પહેલાં એની પત્ની જ્યારે અહીંયા સુદામા પ્રત્યે જ્યારે બોલતી હતી ત્યારે સુદામાએ બહુ સહજ રીતે અહીંયા પોતાની પત્નીને કીધું કે તારો આગ્રહ છે એટલે દ્વારકા મારા મિત્રને મળવા માટે હું જરૂર જઈશ, પણ માગવા માટે જતો નથી, મળવા માટે જાઉં છું. ઘણા સમયથી સાંદીપનીના તપોવનમાંથી અમે છૂટા પડ્યા છીએ તો મેં અત્યાર સુધી આ કૃષ્ણને જોયો નથી. બરોબર? એ આટલો મોટો થઈ ગયો છે, આટલા મોટા પત્નીઓ સાથે રહેતો છે, એને હું જરીક જોઈને મળીને એના દર્શન કરીને આવું, માગવા માટે હું જઈશ નહીં. આવું જ્યારે અહીંયા સુદામાની પત્નીને સુદામા કહે છે ત્યારે કાંઈ વાંધો નહીં, મળવા માટે તો મળવા માટે, પણ તમે કંઈક જાઓ અને જાતા પહેલાં હું તમને 4 મુઠ્ઠી પૌવા આપું છું, એ તમારા મિત્રને ભેટ તરીકે તમે આપી. આમ કરી અને મારી પત્નીએ જ મને આવી રીતનો અહીંથી મોકલેલો હતો અને આજે હું જ્યારે પોરબંદરની ધરતી ઉપર મારી ઝૂંપડીની પાસે આવીને જ્યારે ઊભો છું ત્યારે આ બધું હું શું જોઈ રહ્યો છું. આમ કરીને વિચાર કરે છે ત્યાં કોઈ સમાચાર આપ્યા કે તમારા પતિ દ્વારકાથી અત્યારે આવી ગયા છે. ઘરમાંથી બહાર નીકળી અને અહીંયા સુદામાની પત્ની ઠાઠમાઠથી કેવા ઘરેણાનો સુંદર મજાનો શણગાર કપડાં બકડા આપણું ટેટ કરી અને અહીંયા આવે છે. સુદામા વિચાર કરવા લાગ્યા કે આ મારી પત્નીને આટલો બધો વૈભવ, આટલી બધી સંપત્તિ, આટલો બધો ઠાઠમાઠ આપ્યો કોને? મનની અંદર વિચાર કરવા લાગ્યા છે. એમ વેદવ્યાસ લખે છે. અને રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ પોરબંદરની અંદર સુદામા ભગવાનના દર્શન કરીને ભગવાનને મળીને આવ્યા ત્યારે અહીંયા સુદામાની હાલત કેવી રીતની થાય છે એના 4 શ્લોકોની અંદર અહીંયા ભાગવતકાર વેદવ્યાસે વર્ણન કરેલું છે. શું વર્ણન કર્યું છે? હે પ્રિય રાજા પરીક્ષિત, બ્રાહ્મણ પત્ની સોનાના હાર પહેરેલી દાસીઓની વચ્ચે વિમાન સ્થિત દેવાંગનાઓ જેવા અત્યંત શોભાયમાન અને દેદીપ્યમાન થઈ રહ્યા હતા. તેમને આવા સુંદર રૂપમાં જોઈને
બ્રહ્મદેવ વિસ્મિત થઈ ગયા કે આ હું જોઈ રહ્યો છું. આ ગઈ ત્યારે તો ફાટેલા કપડામાં હતી હું ગયો ત્યારે, બરોબર ને. અત્યારે તો આટલા બધા સરસ મજાના ઘરેણા સારા સારા આવી રીતના 10-10 હજારના ઘરસોળું પહેરી અને મારી સામે આવી રીતની ઊભી છે. આ શું જોઈ રહ્યો છું? તેમણે તેમની પત્ની સાથે બહુ પ્રેમથી પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. તેમનો મહેલ જાણે દેવરાજ ઇન્દ્રના નિવાસસ્થાન જેવો હતો. તેમાં મણીઓના સેંકડો સ્તંભ ઊભા હતા. કેવા? ઝૂંપડીની જગ્યાએ શું થઈ ગયું? મણીઓના સ્તંભો આવી રીતના ઊભા હતા. હાથી દાંતની બનાવેલી અને સોનાના પતરાથી મઢેલી પલંગો પર દૂધના ફીણ જેવા સફેદ અને કોમળ બિછાના બિછવાયેલા હતા. સોનાની દાંડીવાળા ઘણા બધા ચામરો ત્યાં રાખેલા હતા. સોનાના સિંહાસન શોભી રહ્યા હતા, જેના ઉપર ખૂબ જ સુવાળી ગાદીઓ મૂકેલી હતી. મોતીઓની શેરો લટકાવેલા ચંદરવા ઝળહળી રહ્યા હતા. સ્ફટિક મણીની સ્વચ્છ ભીતો પર ઉત્તમ ઇન્દ્રી નીલમણી જડેલા હતા. રત્નોથી બનેલી સ્ત્રીઓની મૂર્તિના હાથમાં રત્નોના દીવા ઝગમગતા હતા. કેટલું વૈભવશાળી ભગવાને એને બંગલો બનાવી દીધો, વૈભવ બનાવી. એનું કારણ શું છે? કે ભગવાન પાસે કોઈ દિવસ માગ્યું નથી. પ્રત્યક્ષ ગયા ત્યારે પણ માગ્યું નહીં. અને જ્યારે ક્યારેક 2 દિવસના ઉપવાસ કરીને જીવન જીવવાનો પ્રયત્ન આપ્યો છે તો કે ભગવાન હું તારું કામ કરું છું અને તું મારું ધ્યાન રાખતો નથી. આવા શબ્દો પણ સુદામા ક્યારેય બોલ્યા નથી. નકર બહાર આવી રીતની પોતડી પહેરી અને નાની વસાહતોમાં જાય. અહીં વેદવ્યાસ લખે છે કે અહીંયા ઉપનિષદો અને વેદોના અને તત્વજ્ઞાનના સત્ય સિદ્ધાંતો કહેવા માટે અહીંયા સુદામા રાત દિવસ ગામડાઓની અંદર પ્રયત્ન કરતા હતા. પ્રયત્ન કરતાં ઘણીવાર ખાવા પીવાની પણ અગવડ ઊભી થતી હતી. કારણ કે અયાચક વ્રત ધારણ કરીને આ ગામડાઓની અંદર ફરતા હતા. એટલે ઘણીવાર ઘણી બધી અગવડો સુદામાને આવી છે, પણ ભગવાન ઉપર ક્યારેય એને આરોપ કર્યો નથી કે ભગવાન હું તારું નામ સમાજમાં, તારું યશ, તારી કીર્તિ સમાજમાં વધે, તારી લીલાઓનું વર્ણન કરતાં ગામડાઓ ખૂંદીને તારું નામ સમાજમાં ઉજળું થાય, એના માટે હું રાત દિવસ પ્રયત્ન કરું છું અને મને કાંઈ નહીં. આવો શબ્દ સુદામાના મોઢામાંથી ક્યારેય નીકળ્યો નથી. નહીતર ઘણીવાર આપણે કહીએ કે ભગવાન હું આવી રીતનો સાત્વિક છું, મંદિરે જાઉં છું, કોઈ અપલખણ નથી, આમ છું, છતાંય મારે ત્યાં રહેવા માટે ભાડાનું મકાન. ઘણીવાર આપણે પણ આવું થાય કે હું આવી રીતે મારા કોઈ ખરાબ અપલખણ નથી, ભક્તિ કરું છું, તિલક કરું છું, મંદિરે જાઉં છું, ઘણી બધી કથાઓ સાંભળું છું, ઘણું બધું કરું છું, આધ્યાત્મિક છું, ભક્તિભાવવાળો છું, ધાર્મિક છું, અને મારે ઘરે આવું દુઃખ. ઘણીવાર આપણા મોઢામાંથી આવું બોલાય જાય કે ન બોલાય જાય? બોલાય જ જાય. પણ અહીંયા વેદવ્યાસ લખે છે કે ગમે તેટલી અગવડ સુદામા અને સુદામાની પત્નીને આવી હશે, પણ અયાચક વ્રત ધારણ કરીને એણે જે કાંઈ નિયમો અથવા જે કાંઈ વ્રત લીધું હતું એ વ્રતને વળગીને અહીંયા જીવન પર્યંત એણે વ્રતને વળગી રહ્યા છે કે કોઈ દિવસ કોઈની પાસે લાંબો હાથ કરીને ગમે તેટલી અગવડ આવશે, ગમે તેટલું ભૂખ કદાચ એકાદ ટાણું સહન કરવી પડશે તો હું સહન કરીશ, પણ કોઈની દાઢીમાં હાથ નાખી અને મારે જીવન જીવવું નથી, કોઈની લાચારી કરવી નથી. ભગવાન કૃષ્ણ અને હું જ્યારે અહીંયા સાંદીપનીના તપોવનમાંથી જ્યારે જુદા પડ્યા ને ત્યારે ભગવાને પણ મને વ્રત આપેલું હતું અને એ વ્રત હતું અયાચક વ્રત. કેવું? માયગા વગર, બરોબર, માયગા વગર આવી રીતનું સમાજમાં ફરવાનું અને ભગવાનનું કામ કરવાનું. અગવડ તો આવે જ, મુશ્કેલી તો આવે જ, અને ઘણી બધી આવી છે એમ ભાગવતકાર વેદવ્યાસે પણ લખ્યું છે. આ બધી મુશ્કેલીને મુશ્કેલી ન ગણતા પોઝિટિવ વિચાર કરીને સુદામાએ જીવન જીવવાનો જિંદગી પર્યંત તેણે પ્રયત્ન કર્યો છે અને એ પ્રયત્નનું ફળ શું આવ્યું? બંગલા બની ગયા, મહેલ બની ગયા, સોનાથી આખી મઢેલી એની સ્ત્રી એનું સ્વાગત કરવા માટે આવી. મહેલમાં પ્રવેશ કરે છે ને ત્યાં તો ઝગમગારા માગતા બધા જે પિલોર ઉપર જે મણીઓ, કરોડો અને અબજો રૂપિયાની કિંમતીના આ પિલોર અને એની ઉપર આવી રીતની કૌસ્તવ મણીના આવી રીતના થઈ રહેલા, આ બધું એણે જોયું, વિચાર કરે છે કે ભગવાન ખરેખર મેં અત્યારે ઘેરથી તારી પાસેથી નીકળ્યો ને ત્યારે મનમાં થોડીક ઈચ્છા હતી કે બ્રાહ્મણને થોડીક દક્ષિણા આપે, પણ રસ્તામાં મને વિચાર આપ્યો
કે મને કદાચ થોડુંક જો ધન આપ્યું હોત ને તો કદાચ હું ચકી જાત, એટલે ભગવાને મને આપ્યું. એ વખતે પણ મેં એના ઉપર આરોપ કે એના ઉપર મેં આવી રીતનું કર્યું નથી. આવી સુંદર મજાની વાતો છે, પણ શ્લોકો હજી થોડાક રહી જાય છે. હજી આ કેવો ભાવ વ્યક્ત કરે છે.